ભૂખ લાગવી જોઈએ. અમારે કહેતા હતા ને ભાઈ ઓલા આપણે મંજીભાઈ, હા, એ કે ગરીબીમાંથી બહાર આવ્યા હોય ને પણ ભૂખ લાગે કે પૈસા કમાવાની. હા, એ કે બાપા એક રાજાપુરી કેરી લઈ આવ્યો હોય ને કે આમ ઓલા કોથળામાં ઘઈને રસ કાઢ્યો હોય કે, અને ખાટો બડાહ જેવો રસ હોય કે, નાના ગામડામાં રહેતા કે, પછી કે ગોળનું ભીલું લઈને દસ્તે એને મારે કે ગોળનો આમ ભૂકો કરીને રહમાં નાખે, પણ એ કે ઈ રહ પીવાની જે મજા આવતી હતી કે અંજોભાઈ મજા જ હોય. તમને હું કહું ગામડામાં કાંઈ ન હોય તો બાવળિયાના હાંગરા બોરડીના બોરમાંથી જે મજા આવતી હોય ને એ ઘણી વાર તમને હું કહું પીઝામાંથી ને ન આવેલ્યો આવે. મજા તો એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. મને એવું મારું માનવું એવું છે કે આનંદ પરાધીન હોવો જ ન જોઈએ, આનંદ આપણે આધીન જ હોવો જોઈએ. આ તમે બધા વ્યસની બનો છો ને એટલે તમારો આનંદ તમે પરાધીન કરી નાખ્યો કે માવો હોય તો જ કોટો રે નેતર નો રે. એમાં જે આ પીવાની લતે ચડી ગયા છે એને તો આનંદ હાવ પરાધીન થઈ ગયો. એને બોટલે જ આનંદ, બોટલે જ નૂર, બોટલ ન મળે એટલે આખી દુનિયા ખતમ થઈ ગઈ. અને પીવાઈ જાય પછી એક કોઈ વાતના ઠેકાણા નથી રહેતા. 2 જણા પીધેલા અગાશીમાં બાલસમી ચડી ગયેલા, અને અગાશીમાં ચડી ગયા ને તેમાં વરસાદ મળ્યો વરસવા. તે એક જણો કેલા મેપલા, તો કે હા, એ કે મળો આકાશમાં કાણું પડી ગયું હોય એવું લાગે છે કે, હે કે આકાશમાં કાણું પડી ગયું લાગે. મેપલો કે ટપુ હાલ એઠે વૈયા જાય. ત્યાં મેપલો રેવા દે, એમાં વીજળી થઈ એટલે મેપલો કે રેવા દે વેલ્ડિંગ વાળો આવી ગયો છે કે. એટલે પીધેલાને વાતનો મેળ નો રે ભાઈ, એવું આ થઈ જાય. મારે યુવાનોને કેવું છે, હવે 4 ચોપડી ભણેલા માણસો આટલો મોટો બિઝનેસ કરે. મારે યુવાનોને એટલા માટે, મારી આજની ભારતની યુવા પેઢી ઝાઝા વ્યસનમાં ટાઈમ બરબાદ કરે છે. આજકાલ આવી ગયા છે મોબાઈલો, સ્માર્ટફોન, માળા વાલીડે એમાં ટાઈમ બગાડ્યા કરે છે. જેને કંઈક પામવું હોય, જેને કંઈક કરવું હોય, એને વૃથા ટાઈમનો બગાડવો જોઈએ. એને એક ક્ષણની કિંમત હોવી જોઈએ કે મારે મારા જીવનમાં કંઈક સંપાદિત કરવું છે. એટલે આ ક્રિકેટોમાં, IPLમાં, બીજે ત્રીજે યુવાનો ટાઈમ બગાડે, ધંધામાં ધ્યાન દે નહીં, અને પછી કે અમને ગ્રહો નડે, પછી કે અમને પિતરીઓ નડે, પછી કે અમને ફલાણા નડે. મારું તો એવું માનવું છે કે જે માણસ દિલથી કામ કરે અને ઈશ્વરનો દ્રઢ ભરોસો રાખે અને વડીલોના મા બાપના આશીર્વાદ લઈને એને લગભગ કોઈ નડવા આવે જ નહીં. એને કોઈ નો નડે. એને કોણ નડે? કાંઈક ખુમારી જોઈએ. એટલે મારે મંજીભાઈ વાત કરતા 29,000 કર્મચારીઓ કામ કરતા હતા. 29,000 માણસો. કેટલા સિટીમાં ફેક્ટરીઓ. 4 ચોપડી ભણેલા ભાઈ અને 4 ચોપડી ભણેલા માણસ 29,000 ને આજીવિકા આપે. આ કઈ નાનું હુનું કામ નો કહેવાય. પણ હવે આપણે ટાઈમ દેવો જ નહીં ભાઈ, મહેનત કરવી પડે. મારે આજથી 20 વર્ષ પહેલા મેં પહેલી વહેલી હિન્દીમાં કથા કરી. હવે તમે બધા જાણો કે હવે આપણે ગુજરાતીનો માહોલ, હિન્દી આમ બોલવું હોય તો બોલી શકાય. ધનબાદમાં હું ઝારખંડ સ્ટેટમાં કથા કરું અને હિન્દીમાં કથા કરવાની, એટલે વાત કરવાની હોય તો થઈ શકે, પણ 2.5-3 કલાક એક ધારું બોલવું એટલે એમાં કૃષ્ણના મંથનની વાતો આવે કે માના ખોળામાં બે ગયા, ને પછી
સમુદ્ર મંથનની વાત આવે તો એમાં રવૈયો આવે, નેત્રુ આવે. આ એક એકનું જોવાનું કે આ હિન્દી હું કેવું, રવૈયાને હું કહેવાય. હવે તમને પૂછવું તમારે કોઈ દી બોલવાનું આવ્યું જ ન હોય એટલે ભાઈ એ વિચાર જ ન કર્યો હોય. નેત્રાને હું કેવું, રવૈયાને હું કેવું. એટલે અમારે બાલ સ્વામી બધા હારે હતા તો આવડા તો બધા શું છે કે સાંજે જઈને ખાઈ પીને ફૂઈ જાય અને હું ડિક્શનરી લઈને બેહું. એટલે પછી આ હુઈ છે એમ જો આપણે હુઈ જાય તો સવારે રવૈયામાં લોચો પડે પાછો. એટલે જેને કંઈક કરવું હોય, જેને કંઈક મહેનત કરવી હોય, જેને કંઈક પામવું હોય કે જેને કોકને કંઈક રાજી કરવા હોય એને દાખલો કરવો પડે. એટલે યુવા પેઢીને મારે એ કહેવું છે તમે વૃથા ટાઈમ બરબાદ ના કરો. ખોટા તમે બીજાના ઉપર દોષો ના દો. અમને આ નડે તે નડે. પિતૃઓને દોષ દેવાનું બંધ કરી દેજો. મને એટલો ભરોસો છે કે જેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હોય અને વૃદ્ધાશ્રમમાં રહ્યા થકાય એના મા બાપ એના દીકરાનું ભલું ઈચ્છતા હોય એ મર્યા પછી કોઈને નો નડવા આવે. એ મર્યા પછી કોઈને નો નડવા આવે. હાથે કરીને એ નડવાની વાતો કાઢો. હવે અને ગ્રહોની વાતો તો હાવ ભૂલો કે શનિ નડે, મંગળ નડે, બુધ નડે, આ નડે. એટલે આપણે આટલો યુગ આગળ ગયો ને હજી લોકો અંધશ્રદ્ધામાંથી બહાર નથી નીકળતા. નડે છે માણસને માણસનું અજ્ઞાન, માણસનો સ્વભાવ, માણસના દોષ, એની વાસના અને એના કરેલા મોળા કર્મ. ધ્યાન આમાં દેવાની જરૂર છે. બાર કોઈના ઉપર દોષ દેવાની જરૂર જ નથી. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી કુબુદ્ધિ રેશા. બીજો કોઈ સુખ દુઃખ દેનારો છે જ નહીં. આપણા જે કંઈ કરેલા કર્મો, આપણા સ્વભાવ એ આપણને દુઃખ દે છે. આપણા દોષો દુઃખ દે. ઘણાને કામે દુઃખ દીધા છે, ઘણાને લોભે દુઃખ દીધા, ઘણાને ઈર્ષ્યાએ દુઃખ દીધા. રાત દાડો હળગતા હોય, રાત દાડો હળગતા હોય. કોઈને કોમ્પિટિશનો દુઃખ દે છે, કોઈને કોઈની યારે જે કંઈ આમ જરા તરા વેરઝેર થઈ ગયા હોય, રાગદ્વેષ થઈ ગયા હોય, એ એને દુઃખી કરે. અને આ પ્રેક્ટિકલ છે, બધાને અનુભવ હોય. એક ક્રોધ આવે એટલે તમારે જો આખો દાડો અશાંત અશાંત થઈ જાવ તમે. હા, ક્રોધ આજે કેટલા માણસોને અશાંતિ કરાવનારો ક્રોધ છે. એકવાર ગુસ્સો આવે એટલે તમારો આખો દિવસ બગાડી નાખે. આ સવારમાં અમારે પધરામણી જવાનું હતું ને અમારે ભાવેશ ઠેઠ અહીંથી લંબે હનુમાન રોડ લઈ ગયો મને. હા, એટલે અમારો ભાવેશ વગાડે ને એટલે ઘડીક તો મને ખરી ખીસ ચડીઓ. મેં કીધું આ એક પધરામણી હાટું મારો અટાણમાં કલાક બગાડ્યો. મેં કીધું લંબે હનુમાન રોડ ઠેઠ લેવો. પણ પછી મને એમ વિચાર, એના સંબંધી કોક હતા એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ મેં તો આ માણા રાત દાડો આપણો ભેગો રહેતો હોય તો આપણે એનું રાખવું પડે. એટલે મેં સર્વમંગલ સાહેબ કીધું, મેં એક શબ્દ કહેતા નહીં, આપણે મેં રાખવું પડે. એટલે તરત બધું શાંત થઈ ગયું. હું તમને આ મારી વાત કરીને એટલા માટે કહું, પ્રેક્ટિકલ તમને આ બધી વાત કરું છું કે ક્યારેક ગુસ્સો આવે ને ત્યારે આપણું થિંકિંગ જુદું હોય અને એની જગ્યાએ જો તમે પોઝિટિવ થિંકિંગ કરો ને એટલે ગુસ્સો તરત ટળી જાય તમારો. થિંકિંગ એક થિંકિંગ કરો એટલે તમને ગુસ્સો આવે. આપણને મને પેલા એમ થયું, મેં એક કલાક મારો બગાડ્યો એને ઠેઠ અને એને અહીં ઠેઠ લંબી હનુમાન પધરામણી કરાવવા લાવવો હતો. જ્યારે હું રુસ્તમબાગ આવું ત્યારે લઈ આવ્યો હતો, હું વાંધો હતો. અહીંથી ઠેઠ મને ન્યા લઈ ગયો એટલે ગુસ્સો આવ્યો. પણ પછી એમ થયું કે એના સંબંધી હતા ને એને 2 વાર કહેવાઈ ગયેલું હતું. હવે ઘરનો માણસ આપણે એટલું રાખવું પડે. તમારા પત્ની બહુ ખીજાઈ ગયા હોય
અને પછી તમને એની ઉપર ગુસ્સો આવી જાય તો પછી તમારે એટલો વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ આપણા છે ક્યારેક બોલી ગયા હોય, હવે આપણે એમાં શું વાંધો, કોઈક પારકા ખીજે કેમ સાંભળી લઈશી. આ તમે આમ રોડે જાતા હોય ને સેજ કોક આમ બેનના હજી તમે હાથે ન અડ્યું હોય, ખાલી હાડલે ગાડી અડી હોય ત્યાં એમ કે અંધ માતાનો દીકરો છો. એટલે ઈ બોલે ઈ માર નો બોલે એટલે મેં તમને કીધું. અને તમે બધા ઘણાય લગભગ આ વાત સાંભળેલી જ હશે એકાદી વાર તો સાંભળી જ હોય. હવે ઈ એટલું કે અને આપણે કેમ સાનું મના વૈયા જાય છે, તો આપણા ઘરના એવું તો ન કહેતા હોય એમ વિચાર કરીને પાછું ઓળી જવું છે. ગુસ્સો માણાને, આ બધા દોષો છે ને એ માણાને દુઃખ દેનારા છે. અને એટલા માટે અહીંયા ભાગવતમાં લખ્યું કે જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે. જ્ઞાનથી આત્મા શુદ્ધ થાય છે. આ સત્સંગની એટલા માટે જરૂર છે. ભવિષ્યમાં તમે જોશો ને સારા સત્સંગની ડિમાન્ડ આવશે, ધંધાદારીની નહીં, પણ જે સારા સાધુઓ હશે, જે સારા સત્પુરુષો હશે એની વાણીની ડિમાન્ડ આવશે. કારણ કે ભવિષ્યમાં લોકો આર્થિક દ્રષ્ટિએ દુઃખી નહીં હોય, માનસિક દ્રષ્ટિએ દુઃખી હશે. ભવિષ્યની પેઢી તમે જોશો ને એ આર્થિક દ્રષ્ટિએ દુઃખી નહીં હોય, માનસિક દ્રષ્ટિએ દુઃખી હશે. અને તમે આજે સમાજનું ચિત્ર જોશો, યુવા પેઢી આજ ભરચક આત્મઘાત કરી લે છે. ભરચક આત્મઘાત. સેજ એને એના મનનું ધાર્યું નહીં થતું ને ત્યાં તરત આત્મઘાત કરવાના વિચારો આવે છે. મને તો ત્યારે હદ લાગી કે હમણાં હવે અમારા સાધુમાં આત્મઘાતો મળ્યા કરવા. ગજબ થાય ને ભાઈ. આ પાણી ઠારવાના બંબામાં જ આગ લાગી જાય એટલે કેવું કહેવાય. આવું એટલે હવે હું આ સાધુ કરવામાં બહુ ધ્યાન રાખું છું. અમારે કારણ કે રો મટીરિયલ તો ત્યાંથી આવવાનું, કાચો માલ રફ અમારે તમારી પાસેથી આવે, ઘડવાની અમારે, પણ આલી રફ જ જીરમ વાળી આવી ગયો મરી જાય પેલ પાડી ઈ કાળો આખો લોટ કાળો કરી નાખે. તમારે 2-4 હીરાના વાળા આવી ગયા હોય નાસ વાળા, એટલે આખા લોટમાં એનું ઈ કાળું દેખાડ્યા જ કરે બધું. એમાં એટલામાં બહુ હવે આ જાળ્યા જેવું છે અમારે તે નાની બાબત. મારે બધા યુવા પેઢીને ખાસ કેવું છે, થોડા ફ્રેન્કલી હળવું ફૂલ જીવન જીવતા શીખજો. બહુ ડિપ્રેશનમાં ખોટા ના રહેતા, બહુ ખોટા ભારમાં ન રહેતા.